શ્રી આયદેવ ચિત્રોડ ગૌશાળામાં ગોપાલ અષ્ટમીના દિવસે ગાય માતા માટે ઘી ગોળના લાડુ બનાવીને આજે ગો ભક્તો ખવડાવી રહ્યા છે. સાચા હૃદયથી ધન્ય છે ગાય માતાની અને ધન્ય છે એ ગો ભક્તોને. જે ગોપાલ અષ્ટમીનો દિવસ આજે શ્રી આયદેવ ચિત્રોડ ગૌશાળામાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. તેમને ફુલાર પહેરાવી તેમને તિલક કરાવીને ગૌ માતાના આશીર્વાદ લેવામાં આવ્યા. આજના દિવસે જે ગાય માતાને ઘાસચારો લાડુ ખવડાવે છે એમનું જીવન પરમાત્માના દિવ્ય આનંદથી ઓતપ્રોત થઈ જાય છે અને તન મન અને ધનથી સઘળા મનોરથ પૂર્ણ થાય છે. આ સંસારનું મૂળ સ્થાન ગૌ માતા છે. ગૌ માતા એક સમૃદ્ધિનું કેન્દ્ર છે. પ્રાચીન કાળથી ગૌ માતાની સેવા થઈ રહી છે અને થતી રહેશે. કારણ કે કેટલા પણ ભૂકંપ, અતિવૃષ્ટિ જે પણ આવે એ ગૌ માતાની હત્યા થવાથી થતું હોય છે. પણ જે ગૌ માતાની સેવા કરે છે એના જીવનમાં ક્યારે પણ કોઈ દુઃખદ ઉત્પાત થતો નથી. સાચે જ ગૌ માતા પરમ હિતનું સ્થાન છે. આ જેવો લાડવા કેવા સરસ ગૌ માતા માટે ખરાવી રહ્યા છે ગો ભક્તો. ગૌ ભક્તો ખવડાવી રહ્યા છે. આજે ગોપાલ અષ્ટમીના તહેવારના દિવસે શ્રી આયદેવ ચિત્રોડ ગૌશાળામાં ખુશાલીનો દિવસ છે. ગૌશાળાનો મોટો દિવસ એટલે ગોપાલ અષ્ટમી અને ગાયોનો આજે લાડુ ખાવાનો દિવસ અને ગૌ માતા ખુશ થઈ રહી છે. આપણા ગો સેવક જયરામભાઈ પ્રેમથી લાડુ ખવડાવી રહ્યા છે. ભાવનાબેન ફૂલોથી ગાય માતાને સ્વાગત કરી રહ્યા છે અને આ જનકભાઈ ગાય માતાને નિહાળી રહ્યા છે કે લોકો કેવી રીતના લાડુ ખવડાવી રહ્યા છે. બધાને એક લાડુ મળે એવી સારી એવી વ્યવસ્થા થઈ છે. ત્રણે ગમાણોમાં અલગ અલગ સ્ટેન્ડમાં ગાયો પૂરેલી છે અને બધાએ ગો ભક્ત અલગ અલગ દિશાઓથી એમને લાડુ ખવડાવી રહ્યા છે. એમાં આપણા અર્જનભાઈ સારી સેવા બજાવી રહ્યા છે. બધા ગો ભક્તો પધારેલા છે.